Hello friends, welcome to the GTU studies and the subject machine design, and chapter is design of gear pair. Gear pair means the spur gear, helical gear, bevel gear and worm wheel. ચારે ચાર ગિયર પેરની ડિઝાઇન પ્રોસિજર છે એ લગભગ સેમ જેવી જ આવે છે, તો એક જ ડિઝાઇન પ્રોસિજરથી તમે બધા ગિયરના ન્યુમેરિકલ સોલ્વ કરી શકો છો. એટલે આ જે સ્પેશિયલ વિડીયો છે ચારે ચાર ગિયર પેર માટેનો, જેમાં હું તમને ક્વિક રિવિઝન કરાવીશ ન્યુમેરિકલ ગિયર પેર રિલેટેડ, સાથે સાથે ડિઝાઇન પ્રોસિજર શીખવાડીશ જે તમને ડેટા બુકમાંથી કઈ રીતે યુઝ કરવી, જે થિયરીમાં પણ કામમાં આવે છે અને ન્યુમેરિકલ સોલ્વ કરવામાં પણ કામમાં આવશે જ તે. એટલે તમે આ એકવાર જોઈ લેશો એટલે તમે એનો રિલેટેડ મિનિમમ એક ક્વેશ્ચન હશે, બે ક્વેશ્ચન એ હોઈ શકે છે, એ તમારા ગેરંટેડ થઈ જશે. તો સૌથી પહેલાં તો ન્યુમેરિકલ ઉપર આપણે જઈએ તો ગિયર પેર રિલેટેડ ન્યુમેરિકલ બે ટાઈપના પૂછી શકે છે. એક છે બેઝડ ઓન બેઝિક ડેટા ઓર નોમેનક્લેચર, જે બેઝિક રિલેશન ઉપર ડિપેન્ડ કરે, જેમ કે સેન્ટર ડિસ્ટન્સ બે ગિયર વચ્ચે કેટલું હોય, એડેન્ડમ કેટલું રાખવાનું, ડેડેન્ડમ કેટલું રાખવાનું, થિકનેસ કેટલી છે ગિયરની, પીચ સર્કલ ડાયામીટર ગિયર પિનિયનના કેટલા છે, એ બધા બેઝિક ડેટા કહેવાય. ખાલી એટલું જ ફાઇન્ડ કરવાનું પણ 7 માર્કમાં પૂછી શકે છે, જે બહુ જ ઇઝી થઈ ગયું. હું એવું કહી શકું કે ગિયર પેરમાં જો ઇઝીમાં ઇઝી પેપર કાઢવું હોય ને એનો ન્યુમેરિકલ પૂછવું હોય તો આનો પૂછાય, અને કઈ રીતે સોલ્વ થાય હું તમને હમણાં બતાવું એટલે આઈડિયા આવી પણ જશે. અને બીજો છે મેઇન ન્યુમેરિકલ, જે આપણે અત્યાર સુધી સોલ્વ કરતા આવ્યા છું મોસ્ટ ઓફ ટાઈમ, એ છે ડિઝાઇન રિલેટેડ, એટલે કે સ્ટ્રેન્થ રિલેટેડ, બીમ સ્ટ્રેન્થ, વિયર સ્ટ્રેન્થ, મેઇન, એમાં લેવિસ ઇક્વેશન, બંકિંગહામ ઇક્વેશન. એટલે કે એ ખબર કઈ રીતે પડશે કે આ ન્યુમેરિકલ છે કે પછી બીજો ન્યુમેરિકલ છે, તો એ આપણે જોઈએ પહેલાં. તો સપોઝ હું તમને પહેલાં જીટીયુમાં પૂછાયેલા ન્યુમેરિકલની જ રકમના કંઈક સ્ક્રીનશોટ બતાવી દઉં, જેમાં અહીંયા લખેલું છે અ પેર ઓફ બિવેલ ગિયર્સ. તો સૌથી પહેલાં તો સ્પર ગિયર છે, હેલિકલ ગિયર છે, બિવેલ ગિયર છે કે વર્મ વ્હીલ છે, એ સ્પષ્ટ શબ્દોમાં ક્લિયર વર્ડ્સમાં લખેલું જ છે. અહીંયા હું અંડરલાઇન કરું એ પ્રમાણે, એટલે એનો કોઈ ડાઉટ નથી. પણ ખબર પણ કેમ પડશે કે ડિઝાઇન આખી કરવાની કે બેઝિક રિલેશન? તો અહીંયા ફાઇન્ડ કરો, અહીંયા જે વાંચવાનું છે કેલ્ક્યુલેટ. શું ફાઇન્ડ કીધું? સ્પીચ સર્કલ ડાયામીટર ઓફ પિનિયન એન્ડ ગિયર. હું અત્યારે એક જ માં અંડરલાઇન કરી લઉં છું, પણ બાકીના બધા વાંચો તો પીચ એંગલ્સ, કોન ડિસ્ટન્સ, મીન રેડિયસ, કોન રેડિયસ, આ બધું તમારે ફાઇન્ડ કરવાનું હોય તો એમાં ડિઝાઇન ક્યાંય વર્ડ નથી આવ્યું. એટલે ખાલી બેઝિક રિલેશન તમારે ફાઇન્ડ કરવાના છે, બેઝિક ડેટા, જે તમને બેઠા ઇક્વેશન ખાલી ડેટા બુકમાંથી લખવાના જ છે, હું તમને હમણાં બતાવું. એવો જ આ સ્પર ગિયરનો જો ન્યુમેરિકલ છે. સ્પર ગિયર છે એટલે એવું વાંચીને સીધી ડિઝાઇન ન શરૂ કરી દેતા. અહીંયા પિનિયનના ટીથ આપ્યા છે, ગિયરના ટીથ આપ્યા છે, મોડ્યુલ આપ્યું છે, પછી ફાઇન્ડ શું કરવાનું કીધું છે? સેન્ટર ડિસ્ટન્સ, પીચ સર્કલ ડાયામીટર, એડેન્ડમ, ડિડેન્ડમ, ટૂથ થિકનેસ, અને આ ઓલરેડી જીટીયુમાં પાછો પૂછાઈ ગયેલો છે. તો હું તમને હમણાં એ સોલ્વ કરતા શીખવાડું એટલે ખબર પડે કે ખાલી ઇક્વેશનનો જ ખાલી કમાલ છે. અને જો ડિઝાઇન રિલેટેડ ન્યુમેરિકલ હોય તો એમાં સ્પષ્ટ આવો ક્લિયર વર્ડ પણ લખેલો હોય, ડિઝાઇન અ પેર. અથવા એવું કાંઈ ન લખ્યું હોય તો તમને બીમ સ્ટ્રેન્થ, વિયર સ્ટ્રેન્થ એવા વર્ડ લખેલા હોય, અને એને રિલેટેડ આવા કાંઈક ઇક્વેશન પણ આપેલા હોય, વાયના ઇક્વેશન, સીવીના ઇક્વેશન, તો સમજી જવાનું ડિઝાઇન જ પૂછી છે. અને અમુક ઇક્વેશન ડેટા બુકમાંથી લીધેલા કહેતા હતા, પણ અહીંયા તમને જો આપેલા હોય તો પછી ડેટા બુકમાં જે ઇક્વેશન આપ્યું હોય, આ જે આપ્યું હોય રકમમાં, એ ફાઇનલ એ જ ઇક્વેશન કોઈ પણ પ્રોપર્ટી માટે યુઝ કરવાનું. આવો જ બીજો જોઈએ આપણે, તો આ જે છે એ ફરીવાર ડિઝાઇન માટે છે હેલિકલ ગિયરનો. ખબર કેમ પડી? તો આની અંદર તમે વાંચો તો કન્સિડરિંગ સ્ટેટિક સ્ટ્રેન્થ ડિટરમાઇન અ સુટેબલ મોડ્યુલ એન્ડ ફેસ વિડ્થ. સ્ટેટિક સ્ટ્રેન્થ એટલે બીમ સ્ટ્રેન્થ, એ બીમ સ્ટ્રેન્થ કન્સિડર કરીને મોડ્યુલ અને ફેસ વિડ્થ ફાઇન્ડ કરો. એટલે વિયર સ્ટ્રેન્થ કેલ્ક્યુલેટ જ નહીં કરવાની, પહેલાં બીમ સ્ટ્રેન્થ ઉપરથી જ ફાઇન્ડ કરવાનું. પાછું છેલ્લે કહે છે કે ચેક ધ ગિયર્સ ફોર વિયર, એટલે વિયર પછી માટે ચેક કરવાનું. અને પ્રોસિજર તમને ઓલરેડી આવડતી હશે એટલે હું તમને એનું ક્વિક રિવિઝન બંનેનું કરાવી દઉં. અને ન કર્યું હોય તો ફરીવાર આ જોઈ લેજો, એટલે તમને હવે સોલ્વ કરતા ફટાફટ આવડી જશે. ઓકે, તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ ન્યુમેરિકલ બેઝડ ઓન બેઝિક ડેટા ઓર નોમેનક્લેચર, જેને આપણે કહી શકીએ બેઝિક રિલેશન ઉપરનો ન્યુમેરિકલ. કેવી રીતે આઈડેન્ટિફાય કરવો એ હવે આપણે સમજી ગયા છે. તો બેઝિક રિલેશનમાં તમને ફાઇન્ડ કરવાનું શું કીધું હોય, મેં તમને રકમ દેખાડી, એમાંથી આઈડિયા આવી ગયો છે. તો એ કોઈ પણ ગિયર પેરનો ન્યુમેરિકલ હોઈ શકે, જેમ કે સ્પર ગિયરનો હોઈ શકે, હેલિકલ ગિયરનો હોઈ શકે, બિવેલ ગિયરનો હોઈ શકે, અને વર્મ વ્હીલનો હોઈ શકે. પણ આ સૌથી ઇઝી ન્યુમેરિકલ થશે. શું કામ? 7 માંથી 7 માર્ક આવે એવો છે, કારણ કે જેટલા બેઝિક રિલેશન તમને ફાઇન્ડ કરવાના કીધા છે એ બધા બેઠા 100% જેમને ડેટા બુકની અંદર આપી દીધા છે. જેમ કે આપણે 1 બાય 1 સમજતા જઈએ. જેમ કે સ્પર ગિયરનો ગિયર રેશિયો એ ફાઇન્ડ કરવાનો કીધો છે, સેન્ટર ડિસ્ટન્સ, પીચ સર્કલ ડાયામીટર,
એડેન્ડમ, ડિડન્ડમ એક્સેટ્રા બધું તમને સ્પર રિલેટેડ ન્યુમેરિકલ છે એવું કીધું છે. તો સૌથી પહેલા તમને રકમની અંદર ક્વેશ્ચનની અંદર કંઈક ડેટા તો આપ્યા છે. એ ડેટામાં શું આપ્યું હોય છે? નંબર ઓફ ટીથ ઓન ગિયર એન્ડ નંબર ઓફ ટીથ ઓન પિનિયન, એટલે કે ઝેડપી અને ઝેડજી તમને આપી દીધા હોય. સાથે સાથે મોડ્યુલ પણ તમને આપી દીધો હોય. તો આ 3-4 ડેટા આપી દીધા હોય, એના ઉપરથી આ કઈ રીતે ફાઇન્ડ કરવો, તો એ હું તમને ડેટા બુક જ બતાવું, જેથી કરીને તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે હવે તમારે આગળ કઈ રીતે વધવાનું છે. તો સૌથી પહેલા તો જુઓ તમે, આ ડેટા બુક છે ઈ શરૂ થાય છે આ રીતે ચેપ્ટર 17 થી. તમારી પાસે જે ડેટા બુક હોય ચેપ્ટર જો પહેલા યાદ રાખી લેજો, જેથી કરીને તમને ન્યુમેરિકલ જ્યારે પણ આવે છે ત્યારે એક્ઝેક્ટલી સમજવામાં હેલ્પફુલ થાય. આ ખાસ કેર લેજો. હવે આપણે ઈ ચેપ્ટર ની અંદર જઈએ તો સેકન્ડ પેજ ઉપરથી એના રિલેશન શરૂ થાય છે. એમાં સૌથી પહેલું રિલેશન આપ્યું છે ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ z. એટલે શું થશે? તો આ ડાયામીટર એટલે જો અહીંયા નામ લખેલું છે બધું પહેલેથી ખબર હોવી જોઈએ. પીચ સર્કલ ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલ અપોન z, મોડ્યુલ ઇન્ટુ z. હવે જો તમે પીચ સર્કલ ડાયામીટર છે પિનિયન નો ફાઇન્ડ કરતા હો dp, તો અહીંયા આવે zp, અને અહીંયા ગિયર નો ફાઇન્ડ કરતા હો dg, તો અહીંયા આવે zg. એટલે એના ઉપરથી તો ડેટા મળી જશે. અને બાકીના જે પણ રિલેશન છે તમે એક કે બે પેજ હજી ફેરવશો એટલે એના નોમેનક્લેચર અને એ બધું કમ્પ્લીટ થશે, એટલે બેઝિક રિલેશન તમને જોવા મળશે. એ હવે હું તમને બતાવી દઉં. થોડુંક તમારે મોબાઈલને રોટેટ કરવો પડશે એટલે તમને પરફેક્ટ આઈડિયા આવી જશે. તો જો અહીંયા બેઝિક રિલેશન એમ કરીને આપેલું છે, તો અહીંયા તમને આપેલું છે સર્ક્યુલર પીચ. આ સર્ક્યુલર પીચ છે. જો તમારે ફાઇન્ડ કરવાનું હોય તો આ પ્રમાણે કરી શકો છો. પછી આ જે મેઇન છે આ તો હશે તે છે સેન્ટર ડિસ્ટન્સ. સેન્ટર ડિસ્ટન્સ એટલે શું થાય? m zp પ્લસ zg અને ડિવાઇડેડ બાય 2. તો આ બધી વસ્તુ તમારી પાસે હશે. અને બાકી બધા રિલેશન છે એ તમને અહીંયા આપેલા છે. આ જે તમને અહીંયા બતાય છે ઈ છે રિલેશન છે. ઈ રિલેશન શેના છે? તો કે જો અહીંયા એડન્ડમ, ડિડન્ડમ એ બધા રિલેશન છે. આખું ટેબલ હું તમને વ્યવસ્થિત બતાવું ફરીવાર, એટલે તમને આઈડિયા આવી જશે કે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. તો આ જે તમને અત્યારે મોબાઈલ તમારો રોટેટ કરશો એટલે તમને આ એક્ઝેક્ટલી જોવા મળશે. અત્યારે તમને ઊંધું દેખાતું હોય કરી નાખજો. જેમાં બધા નામ આપેલા છે અને દરેકના એક રિલેશન આપેલા છે. દરેકની અંદર તમે જોશો તો એમ 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 જ આવે છે, એટલે કે મોડ્યુલ 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 મોડ્યુલ. એટલે કે એડન્ડમ એટલે ખાલી મોડ્યુલ, ડિડન્ડમ એટલે 1.25 મોડ્યુલ, એમ બધાની સાથે મોડ્યુલ મલ્ટીપ્લાય કરતા જાવ એટલે દરેક પ્રોપર્ટીનો આન્સર આવી જશે. આ ટેબલનો તમે ઇમેજ છે તમે રાઈટ સાઈડ કોર્નરમાં જોઈ શકો છો, એટલે તમને મોબાઈલ ઉલટો કરવાની પણ જરૂર ન પડે. ટૂંકમાં આ રીતના રિલેશન આપ્યા હોય તો તમારે સીધા સ્પર ગિયરની ડેટા બુકમાંથી એ રિલેશન છે એ મૂકવાના છે, અને એ રિલેશન ઉપરથી ખાલી તમારી પાસે જેટલી વેલ્યુ છે એ વેલ્યુનું ઇનપુટ આપો, એટલે કે એ વેલ્યુ મૂકો એટલે તમારી પાસે બધા આન્સર છે એ તૈયાર રહેશે. બસ આ 7 માર્કમાં કરવાનું હોય છે. સૌથી એટલે જ ઇઝી ન્યુમેરિકલ કહું. આવો જ આપણે હવે હેલિકલ ગિયર માટે જોઈએ. તો હેલિકલ ગિયર માટે આપણે નેક્સ્ટ ચેપ્ટર લઈએ. તો આ ચીજ જોઈ શકો છો તમે. આ હેલિકલ ગિયરનું ચેપ્ટર છે, જેની અંદર ફરીવાર તમને આવા બેઝિક રિલેશન બધા આપી દીધેલા છે. ફરીવાર તમારી જે પણ ડેટા બુક હોય, મારી પાસે અત્યારે વીબી ભંડારીની છે તો એ પ્રમાણે હું તમને બતાવું છું. તમારી પાસે જે ડેટા બુક હોય એની અંદરથી તમે આ ઓબ્ઝર્વ કરી શકો છો. બધા રિલેશન છે મારી પાસે, દરેકના નામ છે કે પીચ એટલે શું થાય, પછી એડન્ડમ એટલે શું થાય, સેન્ટર ડિસ્ટન્સ શું થાય, બરોબર. તો આમાં જેટલા પણ ડેટા છે એ અત્યારે અહીંયા ફર્સ્ટ પેજ ઉપર છે હેલિકલ ગિયરમાં. હજી પણ તમે પેજ ફેરવશો તો પાછળના પેજ ઉપર દરેકના એડન્ડમ, ડિડન્ડમ, ક્લિયરન્સ અને એ બધા તમને નોમેનક્લેચર જોવા મળશે. એટલે બેઝિક રિલેશન છે એ પણ તમને હેલિકલ ગિયરના ડેટા બુકમાં બધા બેઠા એઝ ઇટ ઇઝ આપેલા જ છે, જે તમારે ખાલી યુઝ કરવાના છે અને પછી એ તમારે આન્સર લાવવામાં હેલ્પફુલ થશે. ઓકે. તો હવે તમે જો બીવેલ ગિયરનું કરતા હો તો સેમ વસ્તુ પાછી બીવેલ ગિયરમાં આપી છે, તો આપણે એની માટે જઈએ. બીવેલ ગિયરનું નેક્સ્ટ ચેપ્ટર છે આ જ બુકની અંદર, અને એ જ ડેટા બુક ઓપન કરો તમારી. આ ભંડારી છે તો ભંડારી પ્રમાણે આ રીતે છે. તમારી બુક પ્રમાણે જોશો તો દરેકના નોમેનક્લેચર આ રીતે ફર્સ્ટ કે સેકન્ડ પેજ ઉપર લખેલા જ છે. તેની અંદર થોડાક નોમેનક્લેચર અલગ આવશે, જેમ કે અહીંયા પીચ કોન ડિસ્ટન્સ, પછી આવશે પીચ એંગલ. કારણ કે બીવેલ ગિયર છે એ તમને ખબર હોવી જોઈએ કે બે ગિયર જ્યારે 90 ડિગ્રી મેચ થતા હોય, એટલે કે બંને શાફ્ટની એક્સિસથી 90 ડિગ્રી ઇન્ટરસેક્ટ થતી હોય તો એને આપણે બીવેલ ગિયર કહીએ. એની અંદર પીચ સર્કલ ડાયામીટર, ગિયર રેશિયોની તો સેમ આવશે, પણ એમાં પીચ એંગલ, કોન ડિસ્ટન્સ, મીન રેડિયસ આ બધા છે એ અલગ નોમેનક્લેચર આવશે. એમાં ખાલી તમારે ડેટા બુકમાં વીબી ભંડારીની અંદર મીન રેડિયસ છે એ કેટલી થાય ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન નથી આપ્યું. એ બસ તમારે ખાલી મારો એક વિડીયો છે બીવેલ ગિયરના નોમેનક્લેચરના, એમાં મેં બતાવેલો છે.
ડિઝાઇન રિલેટેડ, નોમેનક્લેચર રિલેટેડ એમાં જોઈ લેશો એટલે તમને એનું ઇક્વેશન પણ મળી જશે ને ઓલરેડી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું હશે. બસ એક ઇક્વેશન યાદ રાખો એટલે બીવેલ ગિયરનો કોઈ પણ નોમેનક્લેચર બેઝિક રિલેશન રિલેટેડ ન્યુમેરિકલ હોય એટલે તમે સોલ્વ કરી શકો. અને એવો જ તમે વોર્મ એન્ડ વોર્મ ગિયરથી સોલ્વ કરશો તો વીબી ભંડારની અંદર 23મું 23rd ચેપ્ટર છે અને બાકી બધી બુકમાં તમારી રીતે છે એ પહેલેથી જોઈ લેજો એટલે તમને આઈડિયા આવે. તો એના હું ફરીવાર નોમેનક્લેચર બતાવી દઉં તો જો ફર્સ્ટ પેજ જ તે છે ને હંમેશા બેઝિક રિલેશન અથવા નોમેનક્લેચરથી સ્ટાર્ટ થતું હોય. તો આ છે એ છે વોર્મ એન્ડ વોર્મ ગિયર રિલેટેડ. એની અંદર બધા જ નોમેનક્લેચર આપ્યા છે. સૌથી પહેલો છે ક્યુ, જેને ડાયામેટ્રલ કોશન્ટ કહેવાય. પછી આવે લીડ એંગલ, લીડ પીચ, પછી અહીંયા ફરીવાર આવે લીડ એંગલ, સોરી, બરોબર. તો આ પ્રમાણે તમારે હાલવાનું છે અને પછી એના પછી પેજ ફેરવશો તો તમને બીજા બધા નોમેનક્લેચર પણ ટૂંકમાં મળી જશે. એટલે આમાં પણ પોતાના વોર્મ એન્ડ વોર્મ વ્હીલ તો સાવ અલગ હોય. એમાં એક ગિયર રૂપમાં હોય ને એક સિલિન્ડ્રિકલ પોર્શન જેવું હોય જેની ઉપર ટીથ બનાવેલા હોય. એટલે વોર્મ એન્ડ વોર્મ ગિયરનો ન્યુમેરિકલ છે ને એ બેઝિક રિલેશનનો પૂછાય છે તો આવી રીતનો પૂછાશે, જેમાં ડાયામીટર પોર્શન, લીડ ઓફ, એક્સિયલ પીચ, લીડ એંગલ એ બધું ફાઇન્ડ કરવાનું રહેશે. ઓકે, તો આ ચારે ચાર પ્રકારના બેઝિક રિલેશનના ગિયરના દાખલા પૂછાય તો બહુ જ ઈઝી છે. 7માંથી 7 છે ગેરંટેડ આવવા જ જોઈએ એ પ્રમાણે છે. એકવાર પ્રેક્ટિસ ન કરી હોય તો આવી જશે. ખાલી રિલેશન કઈ જગ્યાએ આપ્યા છે તમારે ખાલી ફોકસ કરવાનું રહેશે. તો આ હતું આપણું ફર્સ્ટ ટાઈપનો ન્યુમેરિકલ કેવી રીતે સોલ્વ કરવો, જેનું હતું બેઝિક રિલેશન વાળું. હવે આપણે જોઈએ સેકન્ડ ટાઈપનો ન્યુમેરિકલ આવે. સેકન્ડ ટાઈપના ન્યુમેરિકલમાં શું મેઇન છે? તો સેકન્ડ ટાઈપના ન્યુમેરિકલમાં મેઇન છે બેઝડ ઓન સ્ટ્રેન્થ, એટલે કે બીમ સ્ટ્રેન્થ અથવા વિયર સ્ટ્રેન્થ કીધી હોય. બીમ સ્ટ્રેન્થ એટલે સિમ્પલ એનો ક્યારેક સિગ્મા બી અથવા ઘણીવાર એસબી એવી રીતે નામ આપે છે. અને વિયર સ્ટ્રેન્થ એટલે સિગ્મા ડબલ્યુ અથવા ઘણીવાર છે એ એસડબલ્યુ નામ આપે છે. આ બે રિલેટેડ સ્ટ્રેન્થ ઉપરથી આખો ડિઝાઇન પ્રોસિજર છે. હવે આ જે અત્યારે ડિઝાઇન પ્રોસિજર સમજાવું છું ને એ સ્પર ગિયર હોય, હેલિકલ ગિયર હોય કે બીવેલ ગિયર હોય, ત્રણ ગિયર માટે સેમ પ્રોસિજર યુઝ કરવાની થશે. એક જ વાર ડિઝાઇન પ્રોસિજર કરો, એની 7 માર્કની થિયરી આવે તો પણ તમે એક્સપ્લેન કરી શકો અથવા આ ત્રણમાંથી કોઈ પણનો એક ન્યુમેરિકલ આવે ડિઝાઇન રિલેટેડ તો પણ તમે આ સેમ ડિઝાઇન પ્રોસિજર એપ્લાય કરી શકો. એટલે એક જ ડિઝાઇન પ્રોસિજર કરો અને ત્રણેય ચેપ્ટરના ન્યુમેરિકલ આવડી જાય. તો આવું તો ઈઝી ક્યાં મળે? એટલે ખાલી ડિઝાઇન પ્રોસિજર તમારે ખાલી ફોલો કરવાની છે. એ ડિઝાઇન પ્રોસિજરને ખાલી વ્યવસ્થિત ફોલો કરશો એટલે તમને આવડી જશે. હવે એની ડિઝાઇન રિલેટેડ આખી પ્રોસિજર પણ 7 માર્કમાં થિયરીમાં પૂછાયેલી છે. હવે આપણે વાત કરીએ વોર્મ એન્ડ વોર્મ ગિયર માટે ન્યુમેરિકલ કેવી રીતે થશે ડિઝાઇન પ્રોસિજરનો, તો એનો થોડોક અલગ રીતે આવે છે. જે મેં તમને બતાવ્યો એ બેઝિક રિલેશન ઉપર જ આધાર રાખે છે. એટલે એની ડિઝાઇન વાળો આપણે ન્યુમેરિકલ કરવાનો નથી. તો આ ત્રણનો જ તમારે ખાલી ડિઝાઇન રિલેટેડ કરવાનો છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે તમને આઈડિયા આવી જશે કે ડિઝાઇન રિલેટેડ છે કે બેઝિક રિલેશન રિલેટેડ. તો તમને ખબર પડી ગઈ કે ડિઝાઇન રિલેટેડ છે. એટલે સૌથી પહેલા જે પણ બેઝિક ઇક્વેશન છે બેઝિક ઇક્વેશન ઉપરથી એક ટર્મ ફાઇન્ડ કરી લેવાની, ગિયર રેશિયો. ગિયર રેશિયોનું ઇક્વેશન થાય ZG/ZP ઓલવેઝ. શું થાય ગિયર રેશિયોનું ઇક્વેશન? ZG/ZP. ઈ ZG/ZP ક્યાંથી આવ્યું? તો આ વેલ્યુ છે એના ઉપરથી આવેલું છે. આ કે બંને ગિયરની હંમેશા લિનિયર વેલોસિટી સરખી જ થવી જોઈએ તો જ બંને મેચ થાય. આને કહેવાય લો ઓફ ગિયરિંગ. એ પ્રમાણે જોવા જાવ તો NP/NG DG/DP થાય. અને એ પ્રમાણે જોવા જાવ તો D એટલે શું થાય? MZ. અહીંયા ખરેખર શું આવે? NG/NP. ઓકે, અને અહીંયા ખરેખર સોરી ZG/ZP. MZ મૂકી દો એટલે શું આવે? ZG/ZP. બસ, તો આને કહેવાય ગિયર રેશિયો. એટલે ગિયર રેશિયો તમને ઓલરેડી ડેટા બુકમાં આપેલું છે. સપોઝ સ્પર ગિયરનો ચેપ્ટરનો ન્યુમેરિકલ છે, હેલિકલનો ન્યુમેરિકલ છે કે પછી બીવેલ ગિયરનો ન્યુમેરિકલ છે. ગિયર રેશિયોનું ફોર્મ્યુલા કોઈ દી ચેન્જ નહીં થાય, નેવર. ઓકે, તો એ હું તમને અહીંયા ફોર્મ્યુલા છે બતાવી દઉં છું. અહીં જોઈ શકો છો, થોડુંક મોબાઈલ રોટેટ કરશો એટલે આઈ કરીને કીધેલું છે, મેં જી કીધું છે. બસ, ZG/ZP. તો અહીંયા આઈ કયો કે જી કયો, બંને કોઈ પણ ગિયર હોય, ગિયર પેર હોય, તમે એનું ગિયર રેશિયોનું ઇક્વેશન યુઝ કરી શકશો. હવે આપણે જોઈએ તો એ ગિયર રેશિયો ફાઇન્ડ થઈ ગયા પછી તમે ડાયામીટર ફાઇન્ડ કરો, પીચ સર્કલ ડાયામીટર અને પીચ સર્કલ ડાયામીટર ઓફ પિનિયન એન્ડ ગિયર. પોસિબલ હોય તો ફાઇન્ડ કરો. એમ જ નહીં આપ્યો હોય તો એમના ફોર્મમાં મળશે. ટૂંકમાં એમના ફોર્મમાં લઈ આવો ખરી. ઓકે, તો આ બેઝિક ડેટા ખબર પડી ગયા પછી સ્ટેપ હવે સ્ટાર્ટ કરીએ. ડિઝાઇન પ્રોસિજરના ઓરિજિનલ સ્ટેપ. ડિઝાઇન પ્રોસિજર કઈ રીતે થશે? તો સ્પર ગિયરની ડિઝાઇન પ્રોસિજર. આરવાર હું તમને હેલિકલની સમજાવું છું, બીવેલની તે, કારણ કે ડિઝાઇન પ્રોસિજર મેં કીધી સેમ છે. તો સૌથી પહેલા ત્રણમાંથી કોઈ પણ ન્યુમેરિકલ હોય, 3 ચેપ્ટરમાંથી કોઈ પણ ચેપ્ટરનો ન્યુમેરિકલ હોય ડિઝાઇન રિલેટેડ, પહેલું સ્ટેપ કરવાનું કે એક પેર છે આ ખરેખર, અને પેરમાંથી કોણ વીક છે, ગિયર કે પિનિયન,
એક ગિયર હોય ને એને ગિયર કીધેલું હોય છે, એક ગિયર છે એને પિનિયન કીધેલું હોય છે. તો એમાં બેમાંથી વીક કોણ? તો તમને ગિયર અને પિનિયન રિલેટેડ અમુક ડેટા આપ્યા છે. એ ફાઇન્ડ કરવા માટે તમારે ગિયર અને પિનિયન રિલેટેડ ડેટામાં પેલા પિનિયન માટે સિગ્મા બીપી ઇન્ટુ વાયપી ફાઇન્ડ કરવાનું. સિગ્મા બીપી ઇઝ વોટ? તો એ બેન્ડિંગ સ્ટ્રેન્થ છે. જે તમને નો આપી હોય તો એસયુટી બાય 3 કરીને ફાઇન્ડ કરી શકો છો. કઈ રીતે ફાઇન્ડ થશે? અહીંયા હું લખી દઉં છું. સિગ્મા બી નું ઇક્વેશન થાય એસયુટી બાય 3. આ ફિક્સ છે, તમને ડેટા બુકમાં આપેલું છે. નો ખબર પડતી હોય તો અહીં હું બતાવી દઉં. આ 3 ચેપ્ટર માટે સેમ યુઝ થશે, એટલે ડોન્ટ વરી, તમે એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી કે આપણે આ ક્યાં ગોતશું. તો એક જ વાર તમારે જોવાનું છે. ઇક્વેશન તમે અહીંયા જોશો, બીમ રિલેશન, બરોબર. અહીંયા લેવિસ ઇક્વેશન, બીમ રિલેશન, બીમ સ્ટ્રેન્થ ઉપર અહીંયા જો લખેલું છે સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ 1/3 એસયુટી. અહીંયા ઉપરથી તમે કોઈ પણ ચેપ્ટરનો ન્યુમેરિકલ હશે, તમે સિગ્મા બી છે એસયુટી બાય 3 કરીને ફાઇન્ડ કરી શકશો. જો અહીંયા તમે સિગ્મા બીપી ફાઇન્ડ કરતા હો તો પિનિયનની અલ્ટિમેટ સ્ટ્રેન્થ લેવાની ડિવાઇડેડ બાય 3 કરવાની, અને ગિયરનું ફાઇન્ડ કરતા હો તો સિગ્મા બીજી ડિવાઇડેડ બાય 3 લેવાનું. પણ આ બધી વસ્તુ છે એ કરતા પહેલા તમારે એક વસ્તુ ચેક કરવાની છે. એ વસ્તુ છે આ બે પાર્ટ પાડેલા છે કે કયો પાર્ટ વીક છે એ સમજવા માટે પહેલા તો ગિયર અને પિનિયન બંને સેમ મટીરિયલમાંથી બનાવેલા છે કે ડિફરન્ટ મટીરિયલમાંથી, એ રકમમાં ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી બહુ જ સ્પષ્ટ શબ્દોમાં લખેલું હોય છે કે સેમ મટીરિયલ અથવા ડિફરન્ટ મટીરિયલ. બંનેના નામ અલગ અલગ હોય મટીરિયલના, એટલે ડિફરન્ટ મટીરિયલ. પણ સેમ મટીરિયલ આપ્યું હોય તો ન્યુમેરિકલ નાનો બની જશે, કારણ કે કોણ વીકર છે એની પ્રોસેસ કરવાની જ નથી. પિનિયન જ વીકર છે એવું તમારે લઈ લેવાનું 100%. 100% જ્યારે પણ સેમ મટીરિયલ હોય ત્યારે પિનિયન વીકર છે એ રીતે કન્સિડર કરવાનું. ડિફરન્ટ મટીરિયલ હોય તો જ તમારે બેયનો અલગ અલગ સિગ્મા બીપી અને સિગ્મા બીજી ફાઇન્ડ કરવાનું. હવે બંનેનો કેપિટલ વાયપી અને કેપિટલ વાયજી ફાઇન્ડ કરવાના છે. કેપિટલ વાયપી અને કેપિટલ વાયજી નો જે ઇક્વેશન છે એ ડેટા બુકમાં આપેલા નથી. એ તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે કે તમારી પાસે કોઈ પણ મટીરિયલ હોય એમાં આપેલા છે એ પ્રમાણે યાદ રાખવાના છે. અને એ પ્રમાણે 14.5 પ્રેશર એંગલ છે, 20 ડિગ્રી ફૂલ ડેપ્થ કે 20 ડિગ્રી સ્ટબ ઇન્વોલ્યુટ છે, એ પરથી તમારે વાયપી અને વાયજી ફાઇન્ડ કરવાના. એમાં શું આવશે? એક જ ટર્મની જરૂર પડશે, વાયપી માં ઝેડપી ની અને વાયજી માં ઝેડજી ની. તો ઝેડપી જો આપ્યું હોય, ઝેડજી નો આપ્યું હોય, તમારે ગિયર રેશિયો આપેલો હોય છે એના ઉપરથી ફાઇન્ડ થઈ જશે. એટલે ટૂંકમાં આ બે તમારી પાસે છે એના ઉપરથી વાયપી વાયજી મળે એટલે આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું. હવે આ બેના મલ્ટિપ્લિકેશન માંથી એટલે કે સિગ્મા બીપી અને વાયપી મળી ગયું, સિગ્મા બીજી ઇન્ટુ વાયજી મળી ગયું, તો આ બે નો એક આન્સર આવ્યો હોય છે. આ બંનેના આન્સરમાં જેની વેલ્યુ પણ ઓછી આવે એ પાર્ટ વીકર. સપોઝ આ વેલ્યુ ઓછી આવી તો એ પી માટેનું છે એટલે પિનિયન વીકર, અને આ વેલ્યુ ઓછી આવી તો ગિયર વીકર. ડિફરન્ટ મટીરિયલ હોય તો એવું કોઈ નથી નક્કી હોતું કે પિનિયન જ વીકર આવશે કે ગિયર જ વીકર આવશે, એટલે તમારે ફાઇન્ડ કરવાનું જ છે. તો આ હતું સ્ટેપ નંબર 1. હવે આપણે જોઈએ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 છે એ શું છે? તો આ તમારે લેવિસ ઇક્વેશન નો યુઝ કરવાનો છે. કોના માટે? તો સ્પર ગિયર માટે થોડુંક અલગ હોઈ શકે, હેલિકલ ગિયર માટે અલગ હોઈ શકે અને બીવેલ ગિયર માટે અલગ હોઈ શકે. તમે જે અહીંયા પેલા વીકર પાર્ટ કોણ છે એ તમે નક્કી કરવા હાટુ અહીં પ્રોસેસ કરી, એમાં જે ઝેડપી અને ઝેડજી સ્પર ગિયર માટે લીધો ને એ આપણે હેલિકલ ગિયર માટે શું લેવું પડે? તો હેલિકલ ગિયર માટે હેલિક્સ એંગલ હોય એટલે અહીંયા ઝેડપી ડેશ અને ઝેડજી ડેશ લેવો પડે. અને બીવેલ ગિયરમાં ચાલશે ઝેડપી ઝેડજી, કારણ કે એમાં તીરથી સ્ટ્રેટ હોઈ શકે, ખાલી 90 ડિગ્રીનો એંગલ બને. તો બસ એની ખાલી એકવાર જોઈ લેશો કે ડિઝાઇન ડેટા બુકમાં કઈ રીતે આપેલા છે એ પ્રમાણે તમે લેવાનું થશે. હવે સ્ટેપ 2 છે એ પણ ફિક્સ છે ત્રણેય ગિયર માટે, પણ ખાલી જે બીમ સ્ટ્રેન્થ છે લેવિસ ઇક્વેશન એ ત્રણેય ગિયર માટે થોડાક અલગ અલગ થતા હોય છે. ડેટા બુકમાં બેઠા આપેલા જ છે, ડોન્ટ વરી. હવે ખાલી લેવિસ ઇક્વેશન છે ને કયા પાર્ટ માટે ખાલી યુઝ કરવાનું? વીકર પાર્ટ માટે જ યુઝ કરવાનું. તો એનું ઇક્વેશન જો સ્પર ગિયર નું લખી દઉં છું, એફબી અથવા એસબી, તમે જે સિમ્બોલ કહેતા હોય. ડેટા બુકમાં એસબી લખ્યું છે, ઘણીવાર ઘણા છે એ આપણે એફબી યુઝ કરતા હોય. એનું ઇક્વેશન થશે સિગ્મા બી ઇન્ટુ બી એમ ઇન્ટુ વાય. સિગ્મા બી એટલે આપણે પહેલા જ ફાઇન્ડ કરી લીધું, અને જો વીકર પાર્ટ પિનિયન હોય તો અહીંયા સિગ્મા બીપી આવશે. બી એટલે વિડ્થ, અને વિડ્થ નું અને મોડ્યુલ નું રિલેશન છે ડેટા બુક ઉપરથી 10m 12m એવું લઈ શકો છો. મેં તમને ઓલરેડી શીખવાડેલું છે. એમ એટલે મોડ્યુલ. મોસ્ટ ઓફ કેસમાં ડિઝાઇન રિલેટેડ હશે ત્યારે એ કેવો હોય છે? અનનોન જ, એટલે એમ આમ નામ રાખવાનું. એટલે બી તે તમને અનનોન ફોર્મમાં મળશે કારણ કે ઇન્ટુ એમ આવે છે. અને વાય, તો વાય જે તમને અહીંયા વીકર પાર્ટ માટે કરો છો તો પિનિયન વીકર હોય તો વાયપી અને ગિયર વીકર હોય તો વાયજી. તો આ છે કોના માટેનું છે? સ્પર ગિયર માટેનું છે. હવે હું તમને હેલિકલ ગિયર નું ઇક્વેશન બતાવી દઉં.
તો અહીંયા તમે જોઈ શકો છો આ છે તમારે હેલિકલ ગિયર માટેનું એસબી નું ઇક્વેશન. જો બીમ સ્ટ્રેન્થ અહીંયા લખેલું છે ઓલરેડી લેવાઇઝ ઇક્વેશન. તો એનું ઇક્વેશન જો ખાલી હું ચેન્જ છે, બી છે, સિગ્મા બી છે, કેપિટલ વાય છે, એમએન. એમએન એટલે નોર્મલ મોડ્યુલ મૂકવાનો છે. સિમ્પલ મોડ્યુલ અને નોર્મલ મોડ્યુલ આમાં બે આવે. તો એ હું પાછો તમને હેલિકલ ગિયરના ફર્સ્ટ પેજમાં લઈ જાઉં, જે તમે અહીંયાથી ફાઇન્ડ કરી શકો છો. તમને કદાચ ટ્રાન્સવર્સ મોડ્યુલ આપેલો હોય એમ, એને કહેવાય એમ ટ્રાન્સવર્સ મોડ્યુલ. અને જો તમારે એમએન ની જરૂર પડે છે તો આના ઉપરથી તમે એમએન ફાઇન્ડ કરી શકો. આમાં જે સાઈ શું છે, સાઈ હેલિક્સ એંગલ જે તમને 100% આપેલો જ હોવો જોઈએ, બરોબર. તો એમ ઇન્ટુ કોસ સાઈ કરશો એટલે એમએન મળી જશે. ને એમએન ડાયરેક્ટલી આપી લીધું હોય તો પછી કઈ પ્રોબ્લેમ નથી. બસ એમએન ની વેલ્યુ મેં તમને હમણાં ડેટા બુકમાં ઇક્વેશન બતાવ્યું એમાં મૂકો એટલે આન્સર. એમાં જે તમને વાયપી અને વાયજી મળ્યો, ઝેડપી ડેશ ઝેડજી ડેશ ને જે મળ્યો એ અહીંયા મૂકવાનો, ખાલી કોના માટે? હેલિકલ ગિયર માટે. અને એવું જ કોના માટે કરવાનું છે તો ફરીવાર આપણે બીવેલ ગિયરનું ઇક્વેશન પણ જોઈ લઈએ એટલે તમને સાથે સાથે બધા જ ત્રણે ત્રણ ગિયરના ન્યુમેરિકલ છે એનું રિલેશન થતું જાય, રિવિઝન થતું જાય. તો અહીંયા જુઓ આ છે લેવાઇઝ ઇક્વેશન છે કોના માટે છે? બીવેલ ગિયર માટે. એનું ઇક્વેશન આવે છે એમ આવે છે, બી આવે છે, સિગ્મા બી આવે છે, વાય આવે છે. ખાલી આ બ્રેકેટ નવું એડ થયું 1 - b / a0. બસ આ ડેટા બુકમાં તો આપેલું જ છે, ખાલી જોઈન લખવાનું છે. એમાં બી એટલે ફેસ વિડ્થ અને a0 એટલે કોણ ડિસ્ટન્સ. કેવી રીતે ફાઇન્ડ કરવું તો એનું ઇક્વેશન પાછું ફર્સ્ટ પેજ ઉપર આપેલું છે, આવડું આ લાસ્ટ. ઓકે, તો એ પ્રમાણે તમે ફાઇન્ડ કરી લો એટલે તમને એસબી મળી જશે. એટલે બીમ સ્ટ્રેન્થ તમને મળી ગઈ. હવે આપણે એ મળી જાય એટલે એનો આન્સર સાચવી રાખવાનો. અને મોડ્યુલ નહીં આપેલો હોય તો ઈ છે કંઈક વેલ્યુ ઇન્ટુ m² ના જ ફોર્મમાં મળશે. આને કહી દેવું ઇક્વેશન નંબર 1. હવે તમારે શું કરવાનું છે તો સ્ટેપ નંબર 3 ઈ ફિક્સ જ છે ત્રણેય ગિયર માટે. વિયર સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાનું છે. વિયર સ્ટ્રેન્થ એટલે બકિંગહામ ઇક્વેશન. પણ ઈ છે ઈ કોઈ વિકર પાર્ટ ઉપર ડિપેન્ડ કરતો નથી. વિકર પાર્ટ અને બકિંગહામ કે વિયર સ્ટ્રેન્થ ને કોઈ લેવા દેવા નથી. એટલે ઈ જે પણ વિકર હોય એનું ઇક્વેશન ફિક્સ છે. અહીંયા કેમ આપણે સિગ્મા બીપી અથવા સિગ્મા બીજી લેવું પડે, અહીંયા વાયપી અથવા વાયજી લેવું પડે? બીકોઝ ઇટ ડિપેન્ડ્સ ઓન વિકર પાર્ટ. પણ આમાં એવું કઈ નથી. આ જે છે ઈ જ ફિક્સ લેવાનું, જે પણ વિકર આવે એ ફિક્સ. ઓકે, તો એને આપણે FW અથવા SW કહી દઈએ તો અહીંયા આવશે DP × B × Q × K. એમાં ડીપી એટલે પીચ સર્કલ ડાયામીટર, જે મેં તમને કીધું એ પ્રમાણે ફાઇન્ડ કરી શકો. બી એટલે ફેસ વિડ્થ. ક્યુ એટલે શું થશે તો જો ડીપી મેં અહીંયા લખેલું છે એ પ્રમાણે ફાઇન્ડ કરી શકો. ક્યુ એટલે શું છે તો એના બે ઇક્વેશન છે. કયા કયા? તો એક આવે એક્સટર્નલ પેર માટેનું અને એક આવે ઇન્ટરનલ પેર માટેનું. તો એક્સટર્નલ પેર કે ઇન્ટરનલ પેર એવું રકમમાં કે ક્વેશ્ચનમાં લખેલું હોય છે તો એ પ્રમાણે ડેટા બુકનો યુઝ કરીને જોવાનો. અને ન લખેલું હોય તો એક્સટર્નલ પેર જ છે એવું એઝ્યુમ કરવાનું. કારણ કે મોસ્ટ ઓફ કેસમાં આપણે ગિયર પેર કેવી રીતે યુઝ કરતા હોઈએ, કેવું હોય? એક્સટર્નલ પેર હોય એ રીતે જ યુઝ કરતા હોઈએ. એટલે એ ઉપરથી ક્યુ ફાઇન્ડ કરવાનો. એ હું તમને સ્પર ગિયર માટે પણ રિલેશન બતાવી દઉં જેથી ખબર પડે તમને કે સ્પર ગિયરમાં એક્ઝેક્ટલી ક્યાં આપેલું છે. તો અહીંયા જો ફરીવાર તમે મોબાઈલ જે ઉલટો કરશો એટલે તમને આઈડિયા આવી જશે. અહીંયા જો નીચે લાસ્ટમાં સ્પર ગિયર માટે આપેલા છે આ બે ઇક્વેશન. ક્યુ એક્સટર્નલ પેર હોય ત્યારે અને ઇન્ટરનલ પેર હોય ત્યારે. તો આવું જ વસ્તુ હું તમને હેલિકલ ગિયર માટે લઈ જાઉં. ફરીવાર આ જો પેજ નંબર જોજો એટલે ખબર પડે હેલિકલ ગિયર માટેનું છે. આ હેલિકલ ગિયર માટેનું ક્યુ ના ઇક્વેશન સેમ ટુ સેમ ઇક્વેશન છે, બસ કાંઈ ડિફરન્સ નથી. એ જ ઇક્વેશન તમારે ક્યુ ફાઇન્ડ કરવા યુઝ કરવાનો. અને હવે બીવેલ ગિયર માટે લઈ જાઓ તો બીવેલ ગિયર માટે ખાલી ક્યુ નું ઇક્વેશન છે એ થોડુંક તમારે અલગ છે એ યુઝ કરવાનું છે. આ તમારે બીવેલ ગિયર માટેનું છે ક્યુ નું ઇક્વેશન જોઈ શકો છો. 2ZG એમાંય હતું, બધામાં હતું, પણ અહીંયા અપોન ZG + ZP હતું ખાલી બે ચેપ્ટરમાં. એમાં આ ચેપ્ટરમાં ZG + ZP નથી પણ ZG + ZP × tan ગામા છે. અને આ ઓલવેઝ એક્સટર્નલ પેર જ હોય એટલે આમાં બે ઓપ્શન ન હોય. કારણ કે 90 ડિગ્રી ઓલરેડી એક તો ટચ થાય છે, મેચ થાય છે, તો પછી એમાં ઇન્ટરનલ નો આવે. એટલે સિમ્પલ લોજિક સાથે તમે બીવેલ ગિયર હોય તો એ પ્રમાણે, હેલિકલ ગિયર હોય તો એ પ્રમાણે, અને સ્પર ગિયર હોય તો એ પ્રમાણે તમે યુઝ કરી શકો. અને કે નું ઇક્વેશન, તો કે નું ઇક્વેશન ડેટા બુકની અંદર છે એ આપેલું છે. થોડુંક વ્યવસ્થિત જોશો એટલે તમને આવડી જશે. કે નું ઇક્વેશન છે હું તમને બતાવી દઉં ત્રણેય ગિયર માટે એટલે તમને પરફેક્ટ આઈડિયા આવતો જાય ક્યાંથી કઈ રીતે જોવું છે. તો પહેલા હું તમને બતાવી દઉં કે નું ઇક્વેશન છે એ સ્પર ગિયર માટેનું છે. આવડું આ રાઈટ સાઈડ અહીંયા જોઈ શકો છો મારી માર્કર ઉપર કે સિગ્મા c² sin α cos α 1/EP + 1/EG/ 1.4. ટેક્સ્ટ બુકમાં કંઈક અલગ આપ્યું હોય તો તમે બેમાંથી કોઈ પણ એક ઇક્વેશન યુઝ કરજો, બેને મિક્સ ન કરતા. આ કરશો તો ચાલશે, કોઈ ડાઉટ નથી એમાં. આલ્ફા એટલે પ્રેશર એંગલ છે, સિગ્મા c છે એ શું છે તો સિગ્મા c છે એ સરફેસ એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ
ઘણીવાર તમને આપી દીધી હોય, ઘણીવાર ફાઇન્ડ કરવાનું કીધું હોય આ રીતે નીચે જે ઇક્વેશન છે, અને ઘણીવાર આ ઇક્વેશન આપી દીધું હોય તો ઈ જ યુઝ કરવાનું. ઈપીઈજી નો આપ્યું હોય તો તમારે ગોતવાનું, અને જો આપેલું હોય તો સીધું મૂકવાનું થશે. ઓકે, તો એ કોઈ પણ રીતે આમાં વેલ્યુ મૂકશો એટલે કે મળી જશે. હવે આપણે હેલિકલ ગિયર માટે જોઈએ તો હેલિકલ ગિયર માટે કે નું ઇક્વેશન છે આ બાજુ છે, જોઈ શકો છો. સેમ ઇક્વેશન છે, ખાલી અહીં આલ્ફા એન લીધેલું છે. આલ્ફા એન એટલે હું નોર્મલ પ્રેશર એંગલ. તો નોર્મલ પ્રેશર એંગલ એ નવી ટર્મ્સ છે હેલિકલ ગિયરમાં. તમને ખાલી જો સિમ્પલ પ્રેશર એંગલ આપેલો હોય તો તમારે નોર્મલ પ્રેશર એંગલ ફાઇન્ડ કરવાનો છે. એક્ઝેક્ટ કઈ રીતે હું તમને બતાવી દઉં છું. તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા કોસ, અહીંયા ઇક્વેશન જુઓ, PA ઇઝ ઇક્વલ ટુ cos psi ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા n upon tan આલ્ફા આપેલું છે. આલ્ફા એટલે પ્રેશર એંગલ, psi એટલે હેલિક્સ એંગલ. આ બંને આપેલું હોય છે તે. તો તમને એના ઉપરથી શું મળી જશે? આલ્ફા એન મળી જશે. તો આલ્ફા એન એટલે નોર્મલ પ્રેશર એંગલ, બીજું કાંઈ નહીં. હેલિકલ ગિયર માટે તે તમને કે છે એ સેમ જેવું જ ઇક્વેશન છે, ખાલી અમુક આલ્ફાની જગ્યાએ આલ્ફા એન કીધેલું છે એ ચેન્જ આવશે. અને હવે તમે બીવેલ ગિયર માટે જોતા હો તો બીવેલ ગિયરનું 19 ચેપ્ટર ઉપર તમે ઇક્વેશન ઓબ્ઝર્વ કરો તો જે સ્પર ગિયરમાં હતું એવું બેઠું સેમ ઇક્વેશન આવે છે, એટલે નો ચેન્જ. એટલે બીવેલ ગિયર અને સ્પર ગિયરમાં લગભગ ઇક્વેશન સેમ જેવા જ આવશે, અમુક જ ચેન્જ થશે. ખાલી તમારે એ પણ ડેટા બુકમાંથી જ જોતા જવાના છે, એટલે નવું તમારે કાંઈ એડ કરવાની જરૂર નથી. આના ઉપરથી તમને શું મળશે? તો ડીપી અને બી છે ને બે અનનોન ફોર્મમાં મળશે, એમના ફોર્મમાં, જો મોડ્યુલ નહીં આપ્યો હોય તો. એટલે ફાઇનલી જે એફડબલ્યુ કે એસડબલ્યુ મળશે ને એ તમને કંઈક વેલ્યુ અને ઇન્ટુ એમ સ્ક્વેરના ફોર્મમાં મળશે, અને એને ઇક્વેશન નંબર 2 કહી દેવાનું. હવે આવું થયા પછી તમારે શું કરવાનું છે? તો એમ સ્ક્વેર તો બંનેમાં છે, તો આ વેલ્યુ ઉપરથી ખબર પડશે કે કોણ નાનું છે, એ એફબી કે એફડબલ્યુ. તો બેમાંથી જે નાનું હોય, એફબી લેસ ધેન એફડબલ્યુ હોય, તો એનો મિનિંગ કે આગળની આખી જે ડિઝાઇન છે એ કોના ઉપરથી થશે? બીમ સ્ટ્રેન્થ ઉપરથી થશે. આખી જે ડિઝાઇન છે આગળની કોના ઉપરથી થશે? બીમ સ્ટ્રેન્થ ઉપરની થશે. અને સપોઝ એફડબલ્યુ છે એ નાનો છે, તો આગળની જે આખી ડિઝાઇન છે એ કોના ઉપરથી થશે? તો એ વિયર સ્ટ્રેન્થ ઉપરથી થશે, આ ફિક્સ. ઓકે, તો આ પ્રમાણે તમારે સ્ટેપ નંબર 3 ફોલો કરવાનું છે. હવે આપણે આગળ જઈએ તો સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 માં શું કરવાનું છે? તો તમારે સ્ટેપ નંબર 4 માં ઇફેક્ટિવ લોડ ફોર પ્રિલિમિનરી ડિઝાઇન ફાઇન્ડ કરવાનું છે. ઇફેક્ટિવ લોડની પહેલી ડિઝાઇન, એટલે કે પહેલી વાર આની ફર્સ્ટ વેલ્યુ ઈ આવે કેમ એફટી અપોન કેવી. ઘણીવાર આ બુકમાં ડેટા બુકમાં આવું આપ્યું હોય તો મૂંઝાવાનું નહીં, આ યુઝ કરવાનો, આને ભૂલી જાઓ, બેમાંથી એક યુઝ કરો. CS PT CV. CS એટલે સર્વિસ ફેક્ટર, PT એટલે ટેન્જન્શિયલ લોડ, અને CV એટલે વેલોસિટી ફેક્ટર. એમાં અહીંયા જુઓ તો K એટલે CS છે, KV એટલે CV છે, FT એટલે PT છે, અને KM બસ આમાં નથી KM, એટલે એની જગ્યાએ ઓલવેઝ લગભગ ની જ વેલ્યુ આપેલી હોય ઈ આવશે 1, જે ડિઝાઇન ફેક્ટર તરીકે ઓળખાય છે, પણ આપણે એની વેલ્યુ કેટલી લઈ લેવાની? 1. અને FT અથવા જે PT છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. પાવર તમને આપેલો હોય છે અપોન વેલોસિટી કરીને. પાવર એટલે શું હોય કે ગિયર રેશિયો, ગિયર પેરની અંદર જે પણ તમારે ઇનપુટમાંથી આઉટપુટમાં જે પાવર ટ્રાન્સમિટ કરવો છે ઈ, અને અપોન એની જે લિનિયર વેલોસિટી હોય. અને લિનિયર વેલોસિટીનું ઇક્વેશન શું આવે? V ઇઝ ઇક્વલ ટુ અહીંયા પાઈ ડીપી એનપી અપોન 60 લેવું હોય તો લઈ શકો, અને અહીંયા G લેવું હોય તો લઈ શકો. અહીંયા જો DG લેતા હોય તો અહીંયા NG લેવાનું, બે સેમ જ થાય, મેં સ્ટાર્ટિંગમાં જ કીધેલું છે. અને આ જ વસ્તુ તમે સ્પર ગિયર માટે યુઝ કરતા હો તો સ્પર ગિયરમાં એ જ આવે છે. હેલિકલ ગિયર માટે યુઝ કરતા હો તો હેલિકલ ગિયરમાં એ જ આવે છે. અને તમે જો બીવેલ ગિયર માટે યુઝ કરતા હો તો બીવેલ ગિયર માટે એ જ આવે છે. પણ અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે CV ની વેલ્યુ નહીં આપી હોય, CV ના ઇક્વેશન આપેલા છે ડેટા બુકની અંદર, જે તમને બધાને અત્યારે સુધીમાં ખબર જ હશે. ઈ દરેક ચેપ્ટરના અલગ અલગ જે ડેટા બુકમાં આપેલા હોય લઈ શકો છો. ઘણીવાર હું અલગ લેતો હોઉં છું, જેમ કે હેલિકલ ગિયરમાં ડેટા બુકમાં એક જ આપ્યું હતું, પણ મેં એક કાંઈક અલગ લીધું હતું, તો એ તમારી ઉપર ડિપેન્ડ છે. ઘણીવાર છે ને આવું હોય છે ત્યારે તમને રકમમાં આપી જ દેશે. બાકી જનરલી જે ડેટા બુકમાં આપ્યું હોય નહીં સાચું, કારણ કે મેં પહેલા સમજાવ્યું છે કે ડિઝાઇન પ્રોસિજર મેઇન છે, આન્સર નહીં. ઓકે, ડિઝાઇન અનસેફ આવે તોય ચાલશે, પણ તમે તમારી રીતે ટ્રાય કરેલી હોવી જોઈએ. ઓકે, તો આ થઈ જાય એટલે એને ત્યાં અટકાવી દો. ઇફેક્ટિવ લોડ છે ઇક્વેશન નંબર 3. હવે આપણને જે FB અને FW માંથી જે લોઅર મળ્યું હતું, FB અને FW માંથી એની વેલ્યુ અહીંયા મૂકો, ઇઝ ઇક્વલ ટુ NF લ્યો, અને ઇન્ટુ લઈ લ્યો F ઇફેક્ટિવ જે ઉપર મેળવી. NF તમને આપેલું હોય તો એ વેલ્યુ અહીંયા લેવાની, નો આપ્યું હોય તો તમારે ફેક્ટર ઓફ સેફ્ટી છે અત્યારે 1.5 છે એઝ્યુમ કરી લેવાની. આખી ડિઝાઇન એઝમ્પશન ઉપર જ જાય છે તો આ એઝ્યુમ કરવાનું. અને એના ઉપરથી
આમાં m² ને એવું વધતું હોય છે એટલે એક ઇક્વેશન મળશે m³ ઇઝ ઇક્વલ ટુ કંઈક કરીને. આ ઇક્વેશન સોલ્વ કરવાના ટોટલ મેં 2 વિડીયો આપેલા છે, ફરીવાર કહી દઉં. આ ઇક્વેશન સોલ્વ કરવાના મેં ટોટલ 2 વિડીયો આપેલા છે. હજી પણ ઘણી બધાની ક્વેરી આવે છે. એક છે કે જેમાં કેલ્સી ની અંદર ઇક્વેશન સોલ્વ થતું હોય એવું, અને એક છે સિમ્પલ ટ્રિક્સ થી. કોઈ પણ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ લેશો એમાં થઈ જ જશે. બંનેની લિંક હું નીચે આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં, એટલે યુઝ કરી શકો છો. જો તમારામાં ઇક્વેશન યુઝ થતું હોય ને તોય ત્યાં કરશો, કારણ કે આ એની કરતાંય તે ઈઝી છે અને સિમ્પલ છે. એટલે આ તમારે સોલ્વ કરીને મોડ્યુલનો આન્સર ફાઇન્ડ કરવાનો રહેશે. અને મોડ્યુલનો આન્સર છે એ તમારે જે પણ પોઈન્ટમાં આવતો હોય એને નેક્સ્ટ ડિજિટમાં તમને અહીંયા મોડ્યુલના અમુક ટેબલ આપેલું છે, ટેબલનો યુઝ કરીને ડેટા બુકમાંથી મોડ્યુલનો આન્સર લખવાનો રહેશે. ઓકે, એ થઈ જાય પછી તમારે સ્ટેપ નંબર 6 ફોલો કરવાનું છે. સ્ટેપ નંબર 6 છે એ તમારે ડાયનેમિક લોડ ફાઇન્ડ કરવાનો છે. ડાયનેમિક લોડનું ઇક્વેશન FD ઓર PD એનું ડેટા બુકમાં દરેક ચેપ્ટરનું આપેલું જ છે, એમાં કાંઈ નવું નથી. જે પણ ઇક્વેશન આપ્યું હોય ઇક્વેશનમાં આપણને આપ્યું હોય એ પ્રમાણે બધા જ ડેટા મળેલા જ હશે, ઓલરેડી મૂકવાના છે. એમાં અમુક ડેટા ઘટતા હશે, કેપિટલ C, સ્મોલ e, એરર. તો જે પણ તમને રકમમાં આપ્યું હોય એ પ્રમાણે તમારે આગળ વધવાનું. અને નો આપ્યું હોય તો મેં તમને જે શીખવાડેલું છે એ તમે ઓલરેડી કરેલું હોય છે, અને કરવાનું હોય તો એ ફટાફટ જોઈ લેજો, એટલે છેલ્લે રિવિઝનમાં તમને કામમાં આવે અને FD આપણને મળી જાય. હવે FD મળી જાય એટલે ફરીવાર નવો F ઇફેક્ટિવ ફાઇન્ડ કરવાનો. F ઇફેક્ટિવ એટલે ઇફેક્ટિવ લોડ. કોના માટે? ફાઇનલ ડિઝાઇન માટે છે. અને ફાઇનલ ડિઝાઇન માટે શું આવશે F ઇફેક્ટિવ? તો જે FD ઉપર આપણને મળ્યો એ લેવાનું, અને પ્લસ આપણને FT મેક્સ જે મળ્યું હતું, એટલે કે અહીંયા આપણે FT મેળવો હતો. ઓકે, એ FT એ મેક્સ કેટલો થશે તો હું અહીંયા લખી દઉં છું. FT મેક્સ થશે CS ઇન્ટુ PT જેટલો ડેટા બુક પ્રમાણે. અને જો તમે આ KM મૂકતા હો તો K ઇન્ટુ KM ઇન્ટુ FT જેટલો. હવે KM તો 1 જ છે, K એટલે સોરી અહીંયા આવશે CS. K એટલે CS અને PT એટલે FT, એટલે બે ઇક્વેશન હરખા જ છે. એટલે ટૂંકમાં FT મેક્સ મળે અહીંયા તમે મૂકો એટલે તમને નવો F ઇફેક્ટિવ મળી જશે. ઓકે, તો આ હતું આપણું સ્ટેપ નંબર 6. અને હવે આપણે જોઈ લઈએ સ્ટેપ નંબર 7. તો સ્ટેપ નંબર 7 શું છે? અને ફાઇનલ સ્ટેપ. બસ આ સ્ટેપ સાથે સાથ કોનો દાખલો હોય? સ્પરનો હોય, હેલિકલનો કે બીવેલનો ડિઝાઇનનો દાખલો હોય એટલે આ જ પ્રોસેસ કરવાની. ઈ છે ફેક્ટર ઓફ સેફટી ફાઇન્ડ કરો. નવી તમે જે વચ્ચે એઝ્યુમ કરી હતી અથવા તમને જે રકમમાં આપી હતી એ નહીં, એ ભલે આપેલી હોય, આ ફરીવાર જ કરવાની. એના માટે શું કરવાનું? તો નવો જે તમને F ઇફેક્ટિવ મળ્યો, કયો નવો ફાઇનલ ડિઝાઇન માટે તમને જે મળ્યો એનો યુઝ કરવાનો છે. તો એન ઇફેક્ટિવ નો જે યુઝ કરવાનો છે એમાં F ઇફેક્ટિવ આવશે અને અહીંયા આવશે FW ઓર FB. એ બેમાંથી જે આપણે વચ્ચે ડિસાઈડ કર્યું નાનું હતું તો એ પ્રમાણે NF નું જે ઇક્વેશન છે એ મળશે FB ઓર FW અપોન F ઇફેક્ટિવ જે નવો આવ્યો હોય, અને એ પ્રમાણે તમને NF ની એક વેલ્યુ મળશે. અને આ NF ની વેલ્યુ છે આપણે વચ્ચે જે એઝ્યુમ કરી અથવા આપણને જે રકમ આપી હતી એની કરતા વધારે જ આવી જોઈએ તો ડિઝાઇન સેફ, અને ઓછી આવે તો ડિઝાઇન અનસેફ. બસ એટલું લખવાનું છે. ડિઝાઇન સેફ આવે કે અનસેફ ઇટ ડઝ નોટ મેટર. આપણને જે મળે એ આપણે ફિક્સ છે એ આપણને ખબર હોવું જોઈએ. જો આ નહીં થતું હોય, સેફ આવે નોટ સેફ આવતું હોય છે, ચિંતા ન કરો, અડધો 1.5 માર્ક કટ થાય, પણ ડિઝાઇન પ્રોસિજર સાચી હોય એટલે મેક્સિમમ માર્ક આપવા જ પડે, કારણ કે મેઇનલી એઝ અ એન્જિનિયર તમારે ડિઝાઇન છે એ કરતા આવડવી જોઈએ, બીજું કાંઈ નહીં. ઓકે, તો આ પ્રમાણે મેં તમને કરાવ્યું હતું ફર્સ્ટ નંબરનો કે આ રીતની બેઝિક રિલેશન ઉપર હોય તો શું કરવું, અને સ્ટ્રેન્થ રિલેટેડ ડિઝાઇન જ પૂછી હોય તો શું કરવું, અને એને કઈ રીતે ઓળખવું. અને દરેક 3 ચેપ્ટરમાં પોતપોતાના ઇક્વેશન વ્યવસ્થિત આપેલા જ છે. એકવાર ફોકસ કરી લેવાય એટલે તમને પ્રોબ્લેમ આવે નહીં. રેડી? તો આ છે એ તમને ગિયરના કોઈ પણ ન્યુમેરિકલ હોય, હવે તમને ન્યુમેરિકલ આવડશે જ તે આપણને શ્યોરિટી મળી ગઈ છે.